માણસને જ કેવું પડે. અમે ચરોતરમાં કથા કરીને તો એક પછી એક ભાઈ જગ્યાએ લઈ ગયા તમે ભાદરણમાં. એનું ખેતર હતું તમાકુનું. પછી બધા વાત કરતા હતા. પછી પૂછ્યું કે ભાઈ આ તમાકુના ખેતરને ફરતી બાજુ વાડ કેમ નથી? એ ભાઈ બહુ સારો જવાબ આપ્યો કે આને ઢોરે નથી ખાતા. જેને ઢોર નથી ખાતા એને આપણે જમાવટ કરી હાલ્યું પાડી. આપણે વિકસિત થયા છીએ. આપણે આપણી જાતને વિકાસના રસ્તે મૂક્યો છે. આપણા મનમાં એમ છે કે આપણે બહુ આગળ જઈએ છીએ. વાલા આગળ નથી જતા. દિવસે દિવસે આપણે આપણી સંસ્કૃતિને પાછળ લઈ જઈએ છીએ. બધા પ્રકારના વ્યસનો લાગ્યા છે. બહેનોને વ્યસન લાગ્યું છે. એ એવું લાગ્યું છે કે એક જ દીકરો હોય, મા બાપ અહીં રહેતા હોય, દીકરો સુરતમાં રહેવો જોઈએ, એટલે કોઈની સેવા કરવી નહીં. પાછો સવારે ટિફિન લઈને વહી જવો જોઈએ. ગિરિરાજ ધરણકી જાય. તો ઘણી વાર સુરત જવું ને તો સાંજના સમયે એક્ટિવા પાર્કિંગ કરીને બેનો બગીચામાં દોડતા હોય. રેવા દે ગાંડી થામાં. આ કરતા ઘરમાં પોતું માર, ઝાડુ કર અને વ્યવસ્થિત ઘરને સાફ સુફ રાખને તો ક્યાંય તારે આ એક્સરસાઇઝ ન કરવી પડે. આપણે એવા બીના છે દિવસે દિવસે. પેલા ભાઈએ ગઈકાલે વાત કરી હતી કે ખેતી રાખવી છે પણ ખેતી કરવી નથી. સુરતમાં રહેતા હોય. મારા ગામમાં એક પ્રસંગ બન્યો હતો. એક છોકરીની સગાઈ સુરત થી. મારા યજમાનની છોકરી હતી. તો ત્યાંથી એના સાસુનો ફોન આવ્યો કે આમ જો દીકરા ધ્યાન રાખજે, તડકાની ક્યાંય બહાર જતી નહીં, આપણે ક્યાંય ખેતી કરવી નથી, તું કાળી પડી જઈશ અને આમ થાય એટલું જ કામ કરજે, ઘરમાં બહુ માથાકૂટ કરવી નહીં. આપણા ઘરમાં વોશિંગ મશીન છે, આપણા ઘરમાં વાસણ ઉટકવાના મશીન છે, આપણા ઘરમાં ઝાડુ મારવાના મશીન છે, આપણા ઘરમાં પોતા કરવાના મશીન છે. અને ત્યાં ગયા પછી મા બાપને મશીન સમજાવીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. તમે અમારા માટે મશીન જ છો. એ સેવા કરવાની છે, કોઈ દિવસ ન કરે. મેં તમને કહ્યું હતું ને મારો ઉતારો છે એ રૂમ ની અંદર એક પત્ર છે. ક્યારેક જાવ ને તો બાપભાઈ ની ઘરે મારા રૂમમાં ઉતારો થાય, એમાં પત્ર વાંચજો ખાસ બહેનો. એમાં લખેલું છે કે હું કોઈ પણ પરપુરુષના હાથે બંગડી નહીં ધારણ કરું. બંગડીનું માપ હું કોઈ પુરુષના હાથે નહીં પહેરું, કારણ કે બંગડી મને કોઈ પુરુષ પહેરાવે તો એ મારો ધણી થઈ જાય છે. બહુ ઉચ્ચ વિચાર છે. હું ક્યારેય કોઈ પણ માણસને ચાંદલો કર્યા વગર નહીં મળું. હવે આપણે ફેશન થઈ, શ્રૃંગાર બધે ઉતારી નાખ્યો. બહેનોના હાથમાં, કોઈના હાથમાં જો કોઈના હાથમાં બંગડી નહીં હોય. મોડર્ન થયા આપણે. આપણને લટકાતા આવડી ગઈ અને એને કારણે આપણે શ્રૃંગારને છોડી દીધો. હાથની બંગડી, કપાળનું તિલક, પછી પગની જાંજરી, આંખનું કાજલ, કાનના ઘરેણા, એ ક્યારે કાઢી નાખવામાં આવે? જ્યારે ધણી મરી ગયો હોય ત્યારે. આપણે તો જીવતા મારીને બેઠા છીએ, હાથમાં કઈ પહેરીએ જ નહીં. એટલે 5-15 દિવસ જાય અને એને ઘરે આપણે રહીએ ને 2-5 વર્ષ જીવે, ત્યાં પેલો અડધો મરી જાય, પૂરું થઈ ગયું. કારણ કે આપણે શ્રૃંગાર વગરનું જીવન જીવીએ છીએ. ભારતમાં મારો જન્મ થયો છે તેથી દેહની શુદ્ધિ હોવી જોઈએ. ભારત નર જન્મ દુર્લભા. તેથી મનુષ્ય છે એ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ છે અને લાઈફ ઇઝ એ ગોડ ગિફ્ટ. ભગવાનનો શ્રેષ્ઠ પ્રસાદ કોઈ હોય, ભગવાનની કોઈ અમૂલ્ય ભેટ હોય તો આ જિંદગી છે. તેથી આત્મહત્યા કરવી એ પાપ બતાવ્યું છે કે તમે તમારી જાતે આત્માને ઈશ્વર ચરણે ન સમર્પિત કરી શકો. તમે આત્માની હત્યા કરશો. ગરુડ પુરાણમાં બતાવ્યું છે કે આત્મહત્યા કરવા વાળો માણસ નિર્જન પ્રદેશની અંદર 7 વખત સર્પ થઈને રહે છે, 7 જન્મ સુધી. પછી દેશની શુદ્ધિ છે, દેહની શુદ્ધિ છે, ગ્રહ નક્ષત્ર તારાઓનું વર્ણન કર્યું, ભવન કોષનું વર્ણન કર્યું. અહીંથી જીવને લઈ જાય પછી બધી જીવની ગતિવિધિનું વર્ણન છે ભાગવતમાં. હવે તો ત્યાંય કોમ્પ્યુટરાઇઝ કામ થઈ ગયું. ચોપડા ગયા, 3 લાઈટ હોય ગયા, લીલા કલરની લાઈટ, લાલ કલરની લાઈટ અને પીળા કલરની લાઈટ. આપણને ઉભા રાખે. પછી ચિત્રકેતુ છે, ચિત્રગુપ્ત છે, એ કાઢે એનું લેપટોપ અને આમ ક્લિક કરે. કોણ નામ શું છે ભાઈ? ફલાણા ભાઈ. ક્યાં ગામના છે? જિલ્લો, તાલુકો, ગામ કરો. એ કે આકડિયા. અને પછી આકડિયામાં મેપમાં નાખે. પછી એના હિસાબ કિતાબ લખેલા હોય. પછી પૂછે આમાં જોવો જોઈએ કેટલી લીલી લાઈટો થઈ છે જીવનમાં, જોવો જોઈએ કેટલી લાલ લાઈટ થઈ છે,
જોવો જોઈએ કેટલી પીળી લાઈટો છે. પછી લીલી લાઈટ થઈ હોય તો એને કઈ યોનિમાં મૂકવાના, લાલ લાઈટ થઈ હોય તો એને કઈ યોનિમાં મૂકવાના, પીળી લાઈટ હોય તો કઈ યોનિ, એ બધું લખેલું છે ત્યાં. એક વખત તમારું નામ ક્લિક કરે એટલે આપણું આખું બધું આવી જાય. હવે મોટી મોટી ઓફિસોમાં સાહેબને ખબર છે, મોટી ઓફિસોમાં એવું થઈ ગયું છે ને, તમે મતદાન ક્રમાંક આપો એટલે તમારું બધી વસ્તુ નીકળી જાય. તમે ક્યાંના છો, કેટલા છો, કેવી રીતે રહ્યો છો, તમારી આવક શું છે, તમારી ખેતી ક્યાં છે, તમારી જમીન કઈ દિશામાં છે, એમ ત્યાં પણ એવું બધું થઈ ગયું છે. આપણે લઈ જાય ને આપણને, પછી ત્યાં ઉભા રાખે, પછી પૂછે કેટલી લીલી લાઈટ થઈ છે, કે હાથ દી તો ફૂલ લીલી લેતી લાઈટ. કે કેમ? કે કથા બેઠી છે એટલે. કે વાહ ભાઈ વાહ. કે પછી લાલ લાઈટમાં વહી ગયા બધા. પછી એના બદલામાં શું કરવું ભાઈ? અહીં સ્વામીજીએ બહુ સારી વાત કરી કે તનથી, મનથી અને ધનથી તમે જે પરમાત્માના કામમાં જોડાઈને રહેશો તો તનનો, મનનો અને ધનનો ભાર ખલાસ થશે. થોડા હળવા પડી જશે. કથાનું ઉલટું કરો ને તો થાક થાય. થાક ઉતારવાનું સરળ સાધન કોઈ હોય તેનું નામ કથા છે. તનનો થાક ઉતરે 3 કલાક બેસો ઉપર ફુવારા. કેટલી અનુરૂપ ભગવાનની સત્સંગની વ્યવસ્થા થઈ છે બોલો. પહેલે દિવસે અહીં કથા મંડપમાં આવ્યા સાહેબ ને બધા આયોજકો, તો બહુ તાપ હતો. મને મળવા આવ્યા, મને કે કેમ થશે શાસ્ત્રીજી? કીધું કેમ? કે થોડોક સમય ફેરવવો છે. કીધું આ લોકોને થોડી કુલરની હવા આપો એટલે ટાઈમમાં થોડું ફરકું આવી જાય. પછી પેલા તો કે 5 વાગે આપણે કથા ચાલુ કરવી, 7 વાગે પૂરી કરવી. પછી થોડીક હવા ઠંડી ગઈ એટલે કે ના હવે કામ કરીએ, આપણે 4:30 ચાલુ કરીએ અને આપણે 7 વાગે પૂરી કરીએ. કીધું થોડીક વાર હજી બેસો એટલે વ્યવસ્થિત થઈ જશે. છેલ્લો પછી નિર્ણય લેવાનો કે 4 વાગે કથા ચાલુ કરવી અને 6:30 પૂરી કરવી. સત્સંગ આપણને આટલો બધો અનુરૂપ થયો છે. હવે આપણે સત્સંગને અનુરૂપ થયા છીએ? તેથી ભવાટવીમાં બધું આપણે લઈ જાય, પછી પૂછે તમે શું કરીને આવ્યા છો? આપણે શું કહીએ? મોટરો વસાવી તમે બંગલા બનાવ્યા, ખૂબ કી જાય એકઠા નાણા રે એનો સરવાળો. જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો. તેથી ભગવાન આપણને મોકલે છે ભવાટવી દ્વારા. આપણને ઉપર લઈ ગયા પછી આપણી બધી ગતિવિધિયાનું વર્ણન છે. ગરુડ પુરાણના 16 અધ્યાય છે ને ભવાટવીનું વર્ણન છે. મરણના સમયે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. અહીંથી લઈ ગયા પછી આમ આવી રીતે બધી જગ્યાએ ફેરવાય. ભિન્ન ભિન્ન ખંડો છે એનું વર્ણન છે, ભિન્ન ભિન્ન ગ્રહોનું વર્ણન છે. અને ભાગવતમાં ગંગા અવતરણની 2 વખત કથા આવે છે. એક ભવાટવીમાં ગંગા અવતરણની વર્ણનની કથા ગાવામાં આવી. મહારાજા સગર દ્વારા ગંગા ધરા ઉપર લાવવાનો પ્રયત્ન થયો હતો અને ભગીરથ દ્વારા ગંગાજી ધરા ઉપર આવી. જે ગંગાજીનું સ્નાન કરે, જે ગંગાજીનો સ્પર્શ કરે અને જે ગંગાજીનું પાન કરે એના ત્રિગુણાત્મક જે દોષ છે એ બધાય મટી જાય છે, કાયિક, વાચિક અને માનસિક. હરિદ્વાર ફરવાનું સ્થળ નથી વાલા, હરિદ્વાર દર્શન કરવાનું સ્થળ છે. હરિદ્વાર જઈએ તો ગંગાજીમાં સ્નાન કરતી વખતે ચોક્કસપણે આપણે આપણા પૂર્વજોને યાદ કરવા જોઈએ. ગંગા એક જ એવી નદી છે જે નદીનું પાણી એટલું બધું શુદ્ધ છે કે જે પાણી ઉપર અત્યારે લોકો સંશોધન કરી રહ્યા છે. 3 પેઢી સુધી ગંગાજળ લઈ આવ્યા હોય છતાં એમાં દુર્ગંધ નથી આવતી. એનું કારણ શું છે ભાઈ? એનું કારણ એ છે કે એમાં 5 પેઢી તપસ્યાના અંતે ગંગા ભારતની ભૂમિ ઉપર અવતરી છે. ગંગા જેવી પવિત્ર નદીઓ છે, યમુના, સરસ્વતી, વિશ્વામિત્રી, કાલિંદી, નર્મદા, સુરત આખું જેની ઉપર વૈસું છે એ તાપી કે જે સૂર્યની પુત્રી છે. લખેલું છે 53ના શ્લોકમાં, રવિવારે કોઈ માણસ તાપીમાં સ્નાન કરે તો એના પૂર્વજો છે એ બધા ભૂતમાંથી પિતૃ બની અને પરમ ગતિને પામે. પણ એમાં લખેલું છે કેવી રીતે સ્નાન કરવું.
નહીં તો રવિવારે બધાના ઘરમાં સુરતમાં તાપીનું પાણી આવે એમ નહીં. એની પૂરેપૂરી અમાન્યતા સાથે આવા તીર્થો, તીર્થની ભૂમિઓ ભારતની ભૂમિમાં છે. અનેક ઋષિમુનિઓ થયા છે. ભવાટવીનું વર્ણન કર્યું. રઘુગણ રાજાને ભરતે આત્મજ્ઞાન આપ્યું. શ્રુત્વા સ્થૂલમ તથા સૂક્ષ્મમ રૂપમ ભગવતો યતિહિ સ્થૂલે નિર્જી આત્માનમ શનેહે સૂક્ષ્મમ ધ્યેયો નયેદીતિ. હંમેશા ધરાની ઉપર સ્થૂળ પડ્યું રહેવાનું છે, સૂક્ષ્મ જવાનું છે. અને સૂક્ષ્મ જાય છે એની સાથે જવા માટે કાંઈ હોય છે તો માત્ર ને માત્ર કર્મ હોય છે. હરિભાઈ કોઠારી એક પુસ્તક લખ્યું છે કર્મનો સિદ્ધાંત. એમાં વર્ણન કરવામાં આવ્યું છે સંચિત કર્મ, ક્રિયામાન કર્મ અને પ્રારબ્ધ કર્મ. માણસની સાથે જાય છે એ કેવળ ને કેવળ સંચિત કર્મ જાય છે. અને બધી વસ્તુ કર્મને આધીન છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, તુલસીદાસજી મહારાજ. કર્મ જ માણસનો સ્વભાવ છે, કર્મ જ માણસનું જીવન છે, કર્મ જ માણસનું હલનચલન છે, કર્મ જ માણસનું તમામ છે અને કર્મને આધીન છે. પરમાત્મા ધરા ઉપર મોકલેના ઘણા બધા પ્રકારો છે. એમાં જાગતિક જરૂરિયાતના જીવાત્માનો એક પ્રકાર છે. જે જરૂર પડે ત્યારે ધરા ઉપર મોકલે. 32 વર્ષની ઉંમરે શંકરાચાર્ય મહારાજે 4 દિશામાં મઠની સ્થાપના કરી. નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે ભારતની હર ભૂમિમાં ભર્યા અને હર જીવનું કલ્યાણ કર્યું. ખેડૂતની આગળ સમય ન હતો ત્યારે ખેડૂતના ખેતીની સાથે સાથે પોતે ચાલતા ગયા, પોતે પરિશ્રમ કરતા ગયા. ખેડૂત પોતાના ખેતીનું કામ કરે અને ભગવાન સ્વામિનારાયણ છે એની સાથે સાથે ચાલે. અને સાથે સાથે ચાલતા ચાલતા સત્સંગ જીવનની સારી સારી વાતો કરી અને એના જીવનને સત્સંગી બનાવ્યું. એ બધા જાગતિક જરૂરિયાતના જીવાત્માઓ છે. આપણે 100 વર્ષ જીવીએ છીએ ભાઈ, આપણાથી શું થાય? એક ઓસરીએ 4 મકાન થાય, બીજું કઈ થઈ શકે નહીં. બહુ બહુ તો 2 નવસુંદરી ભેંસો લઈએ. મને આ જીમતભાઈ કહેતા હતા બપોરના કે હું ગામમાં ફેર્યો તો 5 ઘરમાંથી 4 ઘરના લોકોએ એવો નિર્ણય કર્યો કે આપણે ભેંસ વેચી અને હવે ગાયો વસાવી છે. અને બહુ સારો નિર્ણય છે. આ કથાનું મોટું ફળ એ છે. અને મોટામાં મોટી આ લોકોની મહેનતનું પરિણામ એ છે કે 4 લોકોના મનમાં એટલો તો વિચાર આવ્યો કે આપણે ભેંસ વેચી અને હવે ગાયનું દૂધ પીવું છે. ગુણકારમય જે જીવન છે આપણું પણ જીવન શ્રેયયુક્ત બને. 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગાય ચરિત્રની કથામાં મેં એક કથા વાંચી હતી કે પહેલાના કાળની અંદર ગૌશાળાની અંદર ગાયો રહેતી, આપણા ઘરની અંદર પણ ગાયો રહેતી. પછી ઘણી વખત છે ને સાસુ અને વહુનું ઘરમાં મનદુખ થાય ને પછી સાસુ ક્યારેક ગૌશાળામાં ગાય દોહવા ગઈ હોય અને ગાય દોહતી હોય ને એ સમયે ગાયનું પૂંછડું સાસુના માથા ઉપર પડે અને પૂંછડું એક જ વખત માથા ઉપર પડી નીચે ઉતરી જાય ને એટલે સાસુના મનમાં વિચાર આવતો, કરે રે હજી કાલ સવારની છે, મારો જેટલો અનુભવ ન હોય, ખોટે ખોટું હું ઉતાવળી થઈ અને મેં એની સાથે ઝઘડો કરી નાખ્યો. એટલે જયારે દૂધ દોઈ અને પાછી આવતી ને સાસુ, ત્યારે પહેલી વેલી ક્ષમા માંગતી વહુની કે બેટા મારી ભૂલ થઈ ગઈ, થોડોક મારો સ્વભાવ ઉતાવળો છે. આનું કારણ પેલું ગાયનું પૂંછડું ફરતું ને એટલે. પછી ઘણી વખત એવું થતું કે સાસુ વહુના ઝઘડામાં ક્યારેક વહુ ગાય દોવા માટે ગઈ હોય અને પછી જયારે પૂંછડાના માથા ઉપર પડે ત્યારે એ વહુના મનમાં પણ વિચાર આવતો કે ખરેખર બા કે બરોબર છે, અનુભવનું ઝરણું છે, મારા કરતા મોટા છે, જીવી અને બતાવ્યું છે. મારા તો હજી આ જિંદગીમાં પાપા પગલી છે. ખરેખર બધી વખતે હું સાચી વહુ એવું જરૂરી નથી. ખરેખર મારે એનો અનાદર ન કરવો જોઈએ, એની સાથે મારે અવિવેક અને અભદ્ર વર્તન ન કરવું જોઈએ. તેથી એ જયારે પાછા આવતા એટલે વહુ પણ સાસુને પગે લાગતી, માં મારી ભૂલ થઈ ગઈ. આ એનું કારણ પેલું ગાયનું પૂંછડું ફરતું ને એ હતું. હવે ગૌશાળાઓ ગયા, હવે ભેંસના પૂંછડા મીંડા ફરવા ગિરિરાત રણકી જાય. બેયનું પૂંછડું ફરે એટલે હાવું કેમ હાલતું છે કઈ. કાલ હવારની અમને શિખામણ દેશે એટલે ઘરે આવ્યા પછી ઝઘડો વધે. એમ બહુ નહીં એવું થાય, બેયનું પૂંછડું માથા ઉપર. અને મને તો બહુ મારા ગામનું દ્રષ્ટાંત બધી જગ્યાએ હું આપું છું. મારો એક ભાઈબંધ છે ને એના ઘરના 12 ગામ એના પિયર મળવાઈ ગયા અને પછી 2-3 દિવસ થઈ ગયા ક્યાંય ભેંસ દોવા દે નહીં. એમાં અચાનક ગામમાં હોય તો ભેટો થાય ને આપણો. મેં કેવું કેમ છે, મજામાં છો કે મજામાં? આનંદમાં કે આનંદમાં.
કઈ દુઃખ કે દુઃખ એક વાતનું છે, મારા ઘરના પિયર મળવા ગયા છે, મામા મહિનો છે વેકેશન કરવા, અને હવે ભેંસ દોવા દેતી નથી, કઈ રસ્તો ખરો? મેં તો બીજો તો શું રસ્તો કરવો, તારી ભેંસ કયા પ્રકારની હોય મને કેમ ખબર પડે? તો પાછા 2 દિવસ ગયા પછી પાછો મને મળ્યો તો ખુશખુશાલ મળ્યો. મેં કહ્યું એલા તું આટલો બધો ખુશ કે ભેંસ મંડી દોવા દેવા? મેં કીધું અચાનક એવું ભેંસને શું સુઈ ગયું? ક્યાંય કોઈ આગળ દોરો કરાવ્યો? ક્યાંય કોઈ જગ્યાએ એવું કઈ મંત્ર તંત્ર કરાયો? મને કે ના, એવું કઈ કર્યું નથી, મારા ઘરનાનો હાડલો પહેરીને હું બેહી ગયો એટલે મીંડો દોવા દે. હવે બેહીને ખબર નથી કે આ હાથ પુરુષનો છે સ્ત્રીનો છે, અને એનું દૂધ આપણે પીએ તો આપણામાં કેટલા ટકા બુદ્ધિ આવે? એને ખબર જ નથી મને દોવા વાળો છે એ કોણ છે. એનું દૂધ આપણે પીએ તો કેટલી હદે આપણી બુદ્ધિ છે તત્વવાદી બને. બુદ્ધિ ગમ્ય છે ગાય. તમે ઘણી વખત ડ્રાઇવિંગ કરતા હો તમારા વાહનને લઈને, પછી બેહીનું બધું ખાડું જતું હોય અને એમાં તમે હોર્ન મારે જ રાખો, એકેય હલે નહીં, આમ માથું કરે નહીં એમ, અને આપણને કે આમ માથું કરીને તું મારું દૂધ પી એટલે મારી જેવો થઈ જાય. અને તમે જોઈજો ગૌશાળાની ગાયો જતી હોય અથવા ગાયોનું ધણ જતું હોય, તમે હોર્ન મારશો ને બધી ગાય એક પછી એક આમ લાઈનમાં થઈ જશે અને મને રસ્તો આપી દેશે. શ્રેષ્ઠ બુદ્ધિ છે. મેં નજરે જોયેલી આ કુદરતી આપત્તિની ખબર ગાયને પહેલા પડે છે, એ મેં નજરે જોયેલી ઘટના છે. 26મી જાન્યુઆરીનો ભૂકંપ આવ્યો ને ત્યારે હું મારા ગામમાં મંડપ નાખવા ગયો હતો, અને એ સમયે બધા બધી તૈયારીઓ થતી હતી મંડપની. લગ્ન બહુ હતા 26 જાન્યુઆરીએ, તો સામે ગાય બંધાયેલી હતી. અમે નજરે જોયું ગાય છે ને ભલું ખૂબ આમ બંધનને તોડાવવા માટે પ્રયત્ન કરે અને એકદમ છલાંગો લગાવે ગાય ને એની વાછડી બે. તો મેં કહ્યું, મેં આ ઢોલ વાગે છે એના કારણે નહીં હોય ને? મને કે મહારાજ એવું તો ક્યારે કોઈ દી બન્યું નથી કે ઢોલ વાગતો હોય ને આ ગાય આવી રીતે કરે. તો મેં કહ્યું એક કામ કરો, હવે એને છોડી મૂકો યા બીજી જગ્યાએ બાંધો, અને ગાયને છોડી તો જે દિશામાંથી ભૂકંપ આવતો હતો ને એ દિશામાં એના કાન ઊંચા થઈ ગયા, અને એક જ ધારું એની સામે જોતી રહી, અને એની આંખમાંથી દળદળ આંસુ પડતા હતા. હજી થોડી મિનિટો થઈને ત્યાં બધું ગુડ થયું. કીધું ભાગો. એ ખબર પેલી કોઈને પડી હોય તો એ ગાયને છે. તેથી ગાય પવિત્ર છે, ગાય ઉપયોગી છે. તેથી કલ્પધેનું નામ રાખ્યું છે આ ગાયનું. એનો અર્થ જે છે કે આ ગોધામ ઘરની અંદર થવું જોઈએ. કલ્પો સુધી ગાયની પૂજા થવી જોઈએ. કલ્પો સુધી ગાયથી આપણું જીવન છે એ સ્વચ્છ થવું જોઈએ. કલ્પો સુધી ગાયથી આપણું જીવન સમર્થ થવું જોઈએ, અને કલ્પો સુધી આ ગાયની બધી વસ્તુથી આપણું જીવન સમર્પિત થવું જોઈએ. જ્યાં સુધી તમારું જીવન સમર્પિત નહીં થાય ત્યાં સુધી તમારી શ્રદ્ધા નહીં વધે. તેથી ગાય હંમેશા આપણને ઉપયોગી છે. બધા લોકો ગાયની વાતો કરે છે, અને વ્યાસપીઠ પણ ગાયની વાતો જ કરે છે. ગાયનું વધારે જતન કરો, વૃક્ષોનું વધારે જતન કરો. અહીંથી નીચેથી જાહેરાત થઈ, આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવ છે ને, તો મારી વ્યાસપીઠ ઉપરથી આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે, એક પણ ઝાડવું કાપીને આ મંડપમાં નહીં લગાડતા. આ મંડપ જે બરોબર જ છે. અહીં સુંદર મજાની હરિયાળી છે, બે બાજુ સુંદર મજાના વૃક્ષો છે, મંડપની શોભા બરોબર છે. અને મંડપને શણગાર હોય તો વૃક્ષો કાપીને નહીં, તમારા હૃદયના મંડપને શણગારીને આવજો. કાલે 6 વાગે આપણા હૃદયની અંદર કૃષ્ણ જન્મોત્સવ થવો જોઈએ. બાપ કઈક એવો શુદ્ધ સંકલ્પ લઈ અને આવતીકાલે આપણે અહીંથી ઉઠશું કે આપણા હૃદયમાં કૃષ્ણ હંમેશા નાચતો રહેવો જોઈએ. કૃષ્ણને ગમે એવું આપણું જીવન બને. અને પહેલા દિવસે મેં વાત કરી છે ચોખા ઉડાડવાની, એટલે આપણી કથામાં ક્યાંય ચોખા ઉડાડવાનો તો કઈ સવાલ જ નથી, કારણ કે આ ભૂમિ છે એ શુદ્ધ છે, અને આ શુદ્ધ રાખવાની છે મારે ને તમારે. તેથી જતન કરવું જોઈએ. વૃક્ષોનું જતન કરીએ, ગાયોનું જતન કરીએ, પાણીનું જતન કરીએ. ગઈકાલે પણ આ 3 વસ્તુ ઉપર બહુ ભાર દીધો હતો. આજ વ્યાસપીઠ ઉપરથી પણ હું ભાર દઉં છું કે ભારતમાં જન્મ થયો છે અને ભારતને હરિયાળું રાખવું છે તો મારે ને તમારે પુનઃ એ સંસ્કૃતિમાં જવું પડશે જે સંસ્કૃતિમાં જગતનો નાથ આ જાગતિક જરૂરિયાતના જીવ બની આ દુનિયાનું સંચાલન કરવા માટે મારા અને તમારી વચ્ચે આજ પ્રાંગણની અંદર રમીને ગયા છે.
હવાટવીનું વર્ણન કર્યું. ભરતે રહુગણ રાજાને આત્મજ્ઞાન આપ્યું, રહુગણ રાજાએ શરણાગતિ સ્વીકારી. ત્યાર પછી છઠ્ઠો સ્કંદ છે એ અનુગ્રહ લીલા છે. અનુગ્રહ લીલાની કથા આવતીકાલે સવારમાં 8 વાગે મળીએ ત્યારે. મારી ઘડિયાળમાં 6:30 માથે 2-3 મિનિટ થઈ ગઈ છે. આવો આજનું પુષ્પ ત્રીજા દિવસનું ભગવાનના શ્રી ચરણે સમર્પિત કરી અને કથાને હું વિરામ આપું છું. આવતીકાલે પાછા મળશું ત્યારે ભગવાનની કથાને ગાશું. ઋષિ અવતાર, વામન અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર, આ બધા અવતાર આવતીકાલે આપણા 6:30 સુધીમાં પરિપૂર્ણ થઈ જશે. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર સવારમાં 8 વાગે પાછા મળીએ ત્યારે પ્રભુ નામ સ્મરણ કરીએ. પણ ઉઠતા પહેલા થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરી અહીં કથાને વિરામ આપીએ. જય ઘોષ. શ્રી બાલકૃષ્ણ ભજમન શ્રી રાધે, 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 ભજમન શ્રી રાધે. ભજમન શ્રી રાધે. પોતાની જગ્યાએ કોઈને નાચવું હોય તો છૂટ છે, પણ પોતાની જગ્યાએ આગળ નહીં આવતા. પોતાની જગ્યાએ જેને નાચવાની ઈચ્છા હોય નાચજો, ઉભા થાતો તમ તારે છૂટ છે તમને. આ કરતાલો પકડાવો. ભજમન શ્રી રાધે, 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 ભજમન શ્રી
मन श्री राधे भज 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 मन श्री राधे जय जय 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 श्री राधे श्री द्वारिकाधीश की श्री भागवत भगवान की गौ मातानी सद्गुरु भगवान की हरि राम ओम नमः पार्वती हरे हर हर महादेव ત્યાર પછી મગનભાઈ નાગજીભાઈ જાવિયા તરફથી આપણે ગૌશાળાની જે શરૂઆત કરી ત્યારે એક ગાડી પાલો આવેલ હતો અને આ જ્ઞાન યજ્ઞ દરમિયાન અત્યારે પણ તેઓ એક બીજી ગાડી પાલો આપે છે તો તેમને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. મહિલા મંડળ તરફથી 2600 રૂપિયા નહીં પણ 3600 રૂપિયા જેવું દાન આવે છે તો તેઓ દરેક સભ્યો અહીંયા અત્યારે આરતીમાં લાભ લેવા માટે પધારે. ત્યાર પછી આ 7 દિવસના જ્ઞાન યજ્ઞ દરમિયાન ગાયોને લીલું ઘાસ પેટે રૂપિયા 5000 રોકડા વિઠ્ઠલભાઈ દુદાભાઈ જાવિયા તથા જેઠાભાઈ દુદાભાઈ જાવિયા તરફથી મળે છે તો તેમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું. આ જ્ઞાન યજ્ઞ દરમિયાન જે કોઈ ભાઈઓ તરફથી ચા શરબત પેટે યોગદાન આવેલ છે તો તેમાં 500 રૂપિયા દિનેશભાઈ મનસુખભાઈ ડોબરિયા તરફથી આવે છે, 1250 રૂપિયા જંતીભાઈ બોગાભાઈ દેસાઈ તરફથી આવે છે, 750 રૂપિયા જંતીભાઈ બાલુભાઈ ગેલાણી તરફથી આવે છે, 500 રૂપિયા પરસોત્તમભાઈ કાબાભાઈ જાવિયા તરફથી આવે છે, 750 રૂપિયા પરસોત્તમભાઈ ધનજીભાઈ દેસાઈ તરફથી આવે છે, 800 રૂપિયા પરસોત્તમભાઈ મૂળજીભાઈ ભીમાણી તરફથી આવે છે, 500 રૂપિયા ભૂપતભાઈ વલ્લભભાઈ ડોબરિયા તરફથી આવે છે, 500 રૂપિયા વલ્લભભાઈ દેવસીભાઈ કમાણી તરફથી આવે છે, 750 રૂપિયા કિશોરભાઈ મનસુખભાઈ પીઠવા તરફથી આવે છે, 750 રૂપિયા માવજીભાઈ ગેલાભાઈ જોગાણી તરફથી આવે છે, 500 રૂપિયા ભૂપતભાઈ વલ્લભભાઈ ડોબરિયા તરફથી આવે છે, 800 રૂપિયા પરસોત્તમભાઈ મૂળજીભાઈ ભીમાણી તરફથી આવે છે, 500 રૂપિયા નનુભાઈ ભાયાભાઈ ભરવાડ તરફથી આવે છે, 500 રૂપિયા ધીરુભાઈ માધાભાઈ જોગાણી તરફથી આવે છે, 500 રૂપિયા રામ ભરોસે રોકડા આવે છે, 750 રૂપિયા ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ કમાણી તરફથી આવે છે, 500 રૂપિયા ભીમજીભાઈ બેચરભાઈ ભીમાણી તરફથી આવે છે, 500 રૂપિયા મેઘજીભાઈ રણછોડભાઈ જાવિયા તરફથી આવે છે, 500 રૂપિયા મહાદેવ મંડપ સર્વિસ રાંધિયા તરફથી આવે છે. આજ સાંજની પ્રસાદી રમેશભાઈ ચતુરભાઈ કાલાવડિયા તથા ધીરુભાઈ લાલજીભાઈ પડસાળા તથા લહેરીપરા ગોપી મંડળ તરફથી આવે છે. 750 રૂપિયા તુલસીભાઈ દેવસીભાઈ વામજા તરફથી આવે છે. પ્રસાદી સરબત લસ્સી બંસી ડેરી ફાર્મ જગદીશભાઈ સરદારા, જગદીશભાઈ ખોયાણી અને અનિલભાઈ કમાણી તરફથી મળે છે. આવતીકાલે બપોર પછીની લસ્સી બંસીધર ડેરી ફાર્મ જગદીશભાઈ સરદારા, જગદીશભાઈ ખોયાણી અને અનિલભાઈ કમાણી તરફથી સર્વે શ્રોતાજનોને પીરસવામાં આવશે. મહાપ્રસાદ કનુભાઈ વલ્લભભાઈ જાવિયા તરફથી છે તો
અહીંયા કથા શ્રવણ કરવા આવતા દરેક શ્રોતાજનોને નમ્ર વિનંતી કે આવતીકાલનો બપોરનો પ્રસાદ આપણે સૌ અહીં સાથે લેશું, જેથી કરી કોઈએ પોતાના ઘરે પ્રસાદ લેવા માટે જવાનું નથી. જીવનભાઈ રતિભાઈ પડસાળા તરફથી 5100 રૂપિયા આવે છે. સુરેશભાઈ ઘનશ્યામભાઈ ભંડેરી તરફથી 5100 રૂપિયા આવે છે. ભરતભાઈ જાદવભાઈ ખોયાણી તરફથી 2100 રૂપિયા આવે છે. જીવનભાઈ